પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. આજરોજ શનિવારના રોજ ઐતિહાસિક નગરી પાટણ ખાતે ચૌધરી સમાજ દ્વારા એક અત્યંત શ્રદ્ધાપૂર્ણ અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મા અર્બુદા પ્રાણ પ્રતિષ્ઠા અને દિવ્ય જ્યોત મહોત્સવ અંતર્ગત સમાજના ભાઈઓ અને બહેનો દ્વારા પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને એક ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે સમગ્ર પાટણ નગરીમાં આસ્થાનું કેન્દ્ર બની હતી. સમાજ જાગૃતિ અને નવચેતનાનો પાવન સંકલ્પ. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં જાગૃતિ લાવવાનો અને નવચેતનાનો પાવન સંકલ્પ સિદ્ધ કરવાનો છે. પાટણવાડા ચૌધરી સમાજના શૈક્ષણિક ગૌરવ સમાન આદર્શ વિદ્યા સંકુલ ખાતે આયોજિત આ મહોત્સવ માત્ર એક ધાર્મિક અનુષ્ઠાન નહીં, પરંતુ સમાજમાં ધર્મ, આધ્યાત્મ, શિક્ષણ, સામાજિક સુધારા અને એકતાની ભાવનાને વધુ પ્રબળ બનાવવાનો એક નવતર પ્રયાસ છે. મા અર્બુદાની જ્યોત એ આપણા સમાજની આસ્થા, સંસ્કૃતિ, પરંપરા અને એકતાનું પ્રતીક છે. આ પવિત્ર જ્યોતના માધ્યમથી સમાજના દરેક પરિવાર સુધી ભક્તિ, સેવા, શિક્ષણ અને સંસ્કૃતિનો સંદેશ પહોંચાડવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. સંતોના સાનિધ્યમાં ભક્તિમય વાતાવરણમાં આ ભવ્ય મહોત્સવ અને શોભાયાત્રા પરમ પૂજ્ય સંત શ્રી બટુક બાપુ અને પૂજ્ય નાથીમાં દિવ્ય આશીર્વચનમાં પ્રાપ્ત થયા હતા. સંતોના માર્ગદર્શન હેઠળ સમાજના લોકોમાં ભક્તિ અને આધ્યાત્મની જ્યોત પ્રજ્વલિત થઈ હતી. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શ્રી કનુભાઈ ડી ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે લોક સાહિત્યની સરવાણી તેજાભાઈ બી ચૌધરી દ્વારા વહેડાવવામાં આવી હતી. આ કાર્યક્રમની રૂપરેખા ઉલ્લેખનીય છે કે મા અર્બુદા પ્રાણ પ્રતિષ્ઠા અને દિવ્ય જ્યોત મહોત્સવ 3 દિવસ સુધી ચાલે છે. 21 ઓગસ્ટના રોજ પ્રથમ દિવસે કર્મકુટીર, પ્રાશ્ચિત વિધાન, પંચાગ કર્મ અને અગ્નિસ્થાપના જેવા ધાર્મિક વિધિઓ સાથે મહોત્સવનો પ્રારંભ થયો હતો. આજે 22 ઓગસ્ટના રોજ બીજા દિવસે પૂજા, શોભાયાત્રા, ધારાવાડી, જળયાત્રા, સ્નાનપણ હોમ, સાંઈ પૂજા અને આરતી જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સંપન્ન થયા હતા. આવતીકાલે 23 ઓગસ્ટના રોજ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને પૂર્ણાહુતિ સાથે મહોત્સવની પૂર્ણાહુતિ થશે. આ 3 દિવસ દરમિયાન ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. એકતા અને સંસ્કૃતિનું જતન. આ અભિયાનનો ઉદ્દેશ્ય આપણી નવી પેઢીને સ્વભાષા, સ્વભૂષા અને આપણી અમૂલ્ય સંસ્કૃતિ તથા પરંપરાઓ સાથે જોડવાનો છે. ભક્તિ દરેક હૃદયમાં, સેવા દરેક હાથમાં, શિક્ષણ દરેક ઘરમાં અને સંસ્કૃતિ દરેક પેઢીમાં અને એકતા સમગ્ર સમાજમાં. આ સૂત્રને ચરિતાર્થ કરવા માટે સમાજ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું કે સૌ સાથે મળી મા અર્બુદાની દિવ્ય જ્યોતને દરેક ઘર સુધી લઈ જઈને અને સમાજમાં નવજાગરણની જ્યોત પ્રજ્વલિત કરીએ. પાટણ ખાતે નીકળેલી આ ભવ્ય શોભાયાત્રા અને મહોત્સવમાં સમાજના ઉત્સાહી ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાઈને મા અર્બુદાની જ્યોત સમાજની એકતા અને સંસ્કૃતિની ઓળખના સૂત્રને સાર્થક કર્યું હતું. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ.